ઘણા લોકો પ્રશ્ન કરે કે પ્રભુજી બ્રહ્મચારી થઈએ કે ગ્રહસ્થમાં જઈએ છે. સ્ટુડન્ટ લોકો વધારે પ્રશ્ન કરે, આ તમે તો નહીં કરી શકતા, બધા પરણેલા છો. તો ગ્રહસ્થમાં જઈએ કે લગ્ન કરીએ, બ્રહ્મચારી રહીએ? તો જેને જેટલું મોડું થયું હોય, સમય જેના જોડે જેટલું ઓછું હોય, એને એવું પ્રમાણે ડિસિઝન લેવું જોઈએ. કેમ કે શોર્ટ ટાઈમમાં આપણાને પહોંચવું હોય કોઈ જગ્યા ઉપર, તો આપણે શું કરીએ? શોર્ટકટ લઈએ. ગાડી ભગાઈએ તો એક્સિડન્ટ બી થઈ શકે ને. શું કરીએ? શોર્ટકટ. જે શોર્ટ રસ્તો હશે, ઓછા કિલોમીટરનું દેખાતું હશે, એ લેવાનું પ્રયત્ન કરીએ. તો બ્રહ્મચારી લાઈફ શું છે? શોર્ટકટ છે. શોર્ટકટમાં આપણે ભગવાનના ત્યાં પહોંચી શકીએ, કેમ કે આપણા જોડે વધારે ટાઈમ હોય. પણ વાંધો નહીં, જે લોકો ગ્રહસ્થમાં બી છે એ લોકોને લાંબો રસ્તો મળી ગયો છે, પણ એ લાંબા રસ્તા ઉપર રેગ્યુલર ચાલતા રહેશે સ્પીડમાં, એક એવરેજ સ્પીડમાં, તો એક દિવસ પહોંચી જશે ડેસ્ટિનેશન ઉપર. પણ વિચાર છે કે હવે તો ગ્રસ્તમાં છીએ, ગ્રસ્ત જ રહીએ. એક પ્રભુજી આવતા એ કે પ્રભુજી અમે તો ગ્રસ્ત છીએ, ગ્રહસ્થ નહીં, ગ્રસ્ત છીએ. તો આવું પરાજય માની લઈએ કે હવે ગ્રસ્ત થઈ ગયા છીએ, શું કરીએ પ્રભુજી? તો એમાં શું થઈ ગયું? હવે તો તમારા જોડે સપોર્ટ બી છે. બ્રહ્મચારીને તો પોતાનું કપડાં ધોવું પડે, બ્રહ્મચારીને પોતાનું જમવાનું બનાવવું પડે, બીજું બધું પોતાનું કાર્ય પોતે જ કરવું પડે. તમારે તો એ બધું કરીને મળે છે ને. તો એ ટાઈમ તમારું બચી જાય. પણ એમાં ફાયદો શું છે? બંનેને ફાયદો છે. જો તમે ભજન કરતા હોય અને પત્ની સેવા કરતી હોય, તો 50% તમારું ભજન એને મળી જાય. એટલે એને ઓછા ટાઈમ ભજન કરે એવું નહીં કે 8 માળા કરીશું પછી પ્રભુજી તમે 24 કરજો, અમે 8 કરીશું, તમે અમારી 8 કરજો, એવું નહીં ચાલે. કેમ કે ઓલરેડી ગાડી લેટ છે. તો લાંબા સમય સુધી અભ્યાસની જરૂરિયાત છે.